વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. દ્રાવણ ચેપ્ટરની અંદર આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા કે વાત કરતા હતા કે એની અંદર આપણે દ્રાવ્યતા ટોપિક ઉપર વાત કરી અને એની અંદર બે પરિબળો આપણે ભણવાના હતા કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને બીજું જોવાનું હતું આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. જે આજના લેક્ચર માટે જે વાત કરવાની છે એ મુદ્દો આપણી પાસે એ છે. કેવો છે? તો કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. શેની? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. આ ભાગ ઉપર આપણે વાત કરવાની છે. હવે જો મેં તમને આગળના લેક્ચરની અંદર એવી વાત કરેલી હતી, ના કદાચ ખબર હોય, યાદ ના હોય તો તમે ચેક કરી લેજો આગળનો લેક્ચર. એમાં આપણે એવી વાત કરેલી હતી કે વાયુ પદાર્થ છે, કે દ્રાવ્યતા છે એના માટે બે પરિબળો અસર કરતા હતા, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ અને બીજું તાપમાન અને દબાણની અસર. તો અહીંયા આજના માટે આપણે તાપમાન ને દબાણની અસરની વાત કરવાની છે. દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ જે ઘન પદાર્થ માટે લાગુ પડતો હતો, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે કે વિલયન ને સ્ફટિકીકરણ, બરોબર, એ જ વસ્તુ આમાં પણ લાગુ પડશે. નો છે. અત્યારે આપણે જે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાત કરવી છે એના માટે આપણે જે પરિબળ ભણવાના છે એ પરિબળ દબાણની અસર ભણવાની છે. શું ભણવાનું છે આપણે આની અંદર? દબાણની અસર, કે દબાણના કારણે શું થાય. તો આપણો જે ભાગ છે અત્યારનો એ ખાસ કરીને વાત એ કરવાની છે કે દબાણની અસર શેના ઉપર? તો કે વાયુની પ્રવાહીમાં બનાવેલું જે દ્રાવણ છે, વાયુનું પ્રવાહીમાં બનાવેલું જે દ્રાવણ છે એ દ્રાવણ ઉપર જો આપણે દબાણ આપીએ તો અસર શું જોવા મળે. ઓકે, હવે એ અસરની વાત કરતા પહેલા અમુક વાત એ કરી દઉં કે આપને ખ્યાલ હોવો જોઈએ. આપણે પ્રશ્ન થાય કે સર વાયુ પદાર્થ પ્રવાહીમાં દ્રાવ્ય થાય કે ઓગળી જાય? દ્રાવ્ય થાય મતલબ ઓગળે? તો કે હા, સીધી ને સિમ્પલ વાત છે. જો પાણીની અંદર અમુક વાયુઓ ન ઓગળતા હોય તો, પાણીમાં અમુક વાયુઓ જો ન ઓગળતા હોય તો પાણીની અંદર રહેવાવાળા જે સજીવો છે, બાયલો જેવાને વધારે ખબર પડે મારા કરતા, માછલીઓ ને આન તેન બીજે જે કાંઈ, બરોબર, તો એ લોકો ઓક્સિજન ક્યાંથી કાઢે ભાઈ? શ્વાસ લેવા માટે એને પણ કંઈક વાયુ તો જોઈએ જ, બરાબર. તો જનરલી એક કેલ્ક્યુલેશન પ્રમાણે એવું છે, હું એક્ઝેક્ટ આંકડો તમને આપું છું કે 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજનનું વાયુ દ્રાવ્ય થયેલ હોય છે. આ યાદ રાખજો, આગળ ઉપર તમારે કામ આવશે. તો આનો મતલબ એક તો થઈ ગયો કે પાણીમાં ઓક્સિજન વાયુ ઓગળે, પાણીમાં ઓક્સિજન વાયુ ઓગળે, પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓગળે, સોડા, થમ્સ અપ, કોકા કોલા, 7 અપ, સ્પ્રાઇટ, આ બધાને યાદ કરો. એમાં જે વાયુ ભરેલો હોય છે એ કયો હોય છે? તો કે એ હોય છે કાર્બન ડાયોક્સાઇડ. તો એ ઓગળે. સેકન્ડ થિંગ, એસિડ, જે ખનિજ એસિડ જેને કહેવાય, ક્યાં ક્યાં? HCl, HNO3, H2SO4, પાણીમાં અતિ દ્રાવ્ય. જો આ બધા વાયુ હોય ત્યારની વાત કરું છું, હું લિક્વિડ હોય ત્યારની વાત નથી કરતો. આ વાયુ હોય ત્યારે પણ ઓગળે, લિક્વિડ હોય તો ત્યારે પણ પાણીમાં એટલા ઓગળે, અને વાયુ હોય ત્યારે પણ એટલા પાણીમાં ઓગળે, બરોબર. એવું નથી કે આ બધી તમે તો લિક્વિડ જ હોય લેબની અંદર, એટલે હકીકતે લિક્વિડ ના હોય. જ્યારે બને ત્યારે એ ગેસિયસ ફોર્મમાં હોય, લિક્વિડ ફોર્મમાં ન હોય. ખાસ કરીને HCl, H2SO4 ને HNO3 તો કદાચ તમે પાણીમાં નાખો ત્યારે એ લિક્વિડ બને છે, નો ડાઉટ. ઓકે, એને કાઢી નાખો, બરોબર. એવું નથી કે ના મેળવી શકતા, એને પણ મેળવી શકે, બરોબર. તો HCl વાયુ તે પાણીમાં અતિ દ્રાવ્ય છે. તો કહેવાનો મતલબ એમ કે આ બધા પદાર્થો છે એ પાણીની અંદર ઓગળે છે. હવે એ ઓગળે છે એટલા માટે એની અસર એ આપણે જોવી છે. શેની અસર જોવી છે આપણે? દબાણની અસર જોઈ. હવે સમજો આખી વાત, ફરી પાછો આવું છું. આપને આપ્યું છે એ પ્રમાણે કે ધારો કે આપણી પાસે આ બે પાત્રો છે,
આ બીજું પાત્ર હું લઉં છું અહીંયા. આ બંને પાત્રની અંદર હું અહીંયા પાણી ભરું છું. પ્રવાહી દ્રાવક આવી ગયો તમારો. આ પાત્રને આપણે અહીંયા બંધ કરી દઈએ છીએ. આની અંદર હું કાર્બન ડાયોક્સાઇડ વાયુ નાખું છું. જોજો કયો વાયુ નાખું છું? કાર્બન ડાયોક્સાઇડ. તમે પેલા ભાગ ઉપર યાદ આપજો. આ પેલો ભાગ છે, આ બીજો ભાગ છે. આ પેલા ભાગની અંદર હું આ પિસ્ટન છે, આ બંને જે મેં આપ્યા છે બંધ કરી પાત્રના ઉપરના ભાગમાં, એ પિસ્ટન છે. બરોબર. હું પેલી આકૃતિની વાત કરું છું કે અહીંયા આ પાણીની અંદર મેં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉમેરેલો છે અહીંયા. બરાબર. હવે આ જ વાત હું તમને જો અહીંયા કરું છું, માનો કે હું સોડા બોટલ દોરવાનો પ્રયત્ન કરું, દોરાય તો તમારા ભાગ, નહીંતર મારા તો છે જ. ચલો કાંઈ વાંધો નહીં, ધારી લો કે સોડા બોટલ છે, દૂધની બોટલ જેવી લાગે છે, પણ ઓકે કાંઈ વાંધો નહીં. આ બોટલની અંદર આ પ્રવાહી ભરેલો છે, માનો કે પાણી જ છે, અને આટલો ભાગ ખાલી હોય, તમને ખબર છે. અને એ ભાગ ખાલી એટલા માટે હોય કારણ કે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પણ સાદી સોડા છે તો અહીંયા પાણી. સમજવાનો પ્રયત્ન કરજો કે આ પેલું પાત્ર છે સેમ આની અંદર છે એ જ આમાં છે. તો આમાં તમને ક્લિયર દેખાય એટલા માટે આમાં વાત કરું છું તમને કે આ પાત્રની અંદર હું W1 જેટલું વજન છે એની ઉપર મેં ઢાંકેલું છે પાત્ર, એના ઉપર એટલું વજન છે, મતલબ દબાણ મેં એટલું આપ્યું પિસ્ટન વડે એની અંદર. બરાબર. અહીંયા એનું દબાણ છે P1 હતું. આ પાત્રનું દબાણ કેટલું હતું? P1. W1 વજન મૂકો એટલે પાત્રનું વજન દબાણ છે કેટલું કહું છું? P1 હતું. હવે સીધી વાત છે કે હું CO2 વાયુ જ્યારે સોડા બોટલની અંદર પ્રેસથી ભરવામાં આવે, પગ વડે પ્રેસ મારવામાં આવે અને ભરવામાં આવે, ઉપર આપણે બિલ્લું છે એ લગાડી દઈએ છીએ, તો કાર્બન ડાયોક્સાઇડ ખાલી ઉપર જ ન હોય, આ અંદરના ભાગની અંદર પણ હોય. હવે જેમ આપણે આગળના ભાગની અંદર જોયું તો એ જ વસ્તુ અહીંયા થાય કે બધોય કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઓગળવાનો નથી પાણીમાં. અમુક છે એ ઓગળ્યા વગરનો રહી જશે. બરાબર. 90% ઓગળ્યા, 10% ઓગળ્યા વગરનો એ બધા અહીંયા પડ્યો રહીએ. તો આમાંથી કોની જેમ સંતુલન સ્થપાય કે જે ઓગળેલો છે એ ઉપરના ભાગમાં આવે ને ઓગળેલો નથી એ નીચેના ભાગમાં આવે. મતલબ ઓગળેલો છે એમાંથી ઓગળ્યા વગરનો CO2 બને અને ઓગળ્યા વગરનો CO2 છે એ પાછો ઓગળે. બરાબર. તો અહીંયા તમે જો તો જનરલી બે રીતે હોય. એક CO2 ગેસ હતો, તમે એને પાણીમાં નાખ્યો એટલે શું થયું કે CO2 aqueous. આ બે વચ્ચે સંતુલન સ્થપાય. સેમ અહીંયા એ તો દબાણ એક કોઈ અચળ દબાણે છે. માનો કે મેં W1 વજન આપ્યું ત્યારે P1 જેટલું દબાણ હતું તો ત્યારે કંઈક વાયુ ઓગળેલ હતો. હવે માનો કે હું 3 વજન મૂકું, W1, W2, W3, ત્યારે માનો કે દબાણ છે એનું P2 દબાણ વધી ગયું. હવે સીધી વાત છે, જો દબાણ વધારો તો આ CO2 છે એ વધારે ઓગળશે. એની અંદર શું થશે? વધારે ઓગળશે. તમે આકૃતિમાં ટેક્સ્ટ બુકની અંદર તમે આકૃતિ જોવો તમને વ્યવસ્થિત ખબર પડશે કે જેમ તમે દબાણ વધારે આપો એમ CO2 વધારે એ દ્રાવકની અંદર ઓગળે. શા માટે? તો કે ભાઈ એના ગુણધર્મ દબાણ વધારો છે એટલા માટે. અને દબાણ વધારો આના માટે ફાયદાકારક છે લોસ એટલના નિયમ પ્રમાણે કે તમે આની ઉપર દબાણ વધારો તો પ્રણાલી છે બરોબર એ પૂર્વગામી દિશામાં આગળ વધે એટલે નિપજ વધે એટલે દ્રાવ્યતા વધે, સાંદ્રતા વધે. ફાયદાકારક છે. બરાબર. કારણ કે એ દબાણનો વધારો એ ઉષ્મા શોષક પ્રક્રિયા લાગુ પડે તમારી અંદર, તો તમને તાપમાન વધારવાની જરૂરિયાત નથી. બરાબર. ઉષ્માક્ષેપક એમ સોરી ફોર ધેટ. ઓકે. એ તો આપણે તાપમાનની દ્રષ્ટિએ વાત કરવાની હોય, આ તો આપણે દબાણની દ્રષ્ટિએ વાત કરીએ છીએ અત્યારે. હવે પ્રશ્ન એ બને
કે સાહેબ અહીંયા તોય વાયુ તો હોય જ છે, બધો તો ઓગળતો નથી, આ ફાઇનલ ખબર છે બધાય. હવે કેટલો ઓગળો હોય, એની સાંદ્રતા કેટલી હોય, આ બધી વસ્તુ નક્કી કરવા માટે એક વૈજ્ઞાનિક છે આવ્યો, એનું નામ છે વિલિયમ હેનરી. શું નામ છે? વિલિયમ હેનરી. આ વિલિયમ હેનરી નામના વૈજ્ઞાનિકે કે આપેલ દ્રાવકમાં કે પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્ય છે એની વચ્ચેનો જથ્થાત્મક સંબંધ એને મેળવ્યો કે કેટલો જથ્થો એક કાર્બન ડાયોક્સાઇડ વાયુનો એની અંદર ઓગળેલો હશે, અને હેનરીનો નિયમ કહેવામાં આવે છે. આ અલગથી ભાગ કે જે તમારે આકૃતિની બાજુમાં ટેક્સ્ટબુકમાં અહીંથી ચાલુ જે થાય છે પેરેગ્રાફે મસ્ત પેલો શબ્દ લખો હેનરી, ત્યાં તમે ટીક માર્ક કરી લેજો. તો તમને પૂછવામાં આવે કે હેનરીનો નિયમ સમજાવો તો તમારે ત્યાંથી લખવાનું રહે. બરાબર? ઓકે. હવે આ હેનરી નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે પ્રવાહીમાં વાયુમય દ્રાવ્યનો કેટલો જથ્થો ઓગળે છે આના માટે એણે વાત કરી. તો સીધી અને સિમ્પલ વસ્તુ છે કે આયા જે સંદર્ભ લેવામાં આવ્યો છે એ દબાણનો સંદર્ભ છે. શેનો સંદર્ભ છે? દબાણનો સંદર્ભ છે. તો એણે એવું કીધું કે જે દબાણ લાગે ને સૌથી વધારે દબાણ ક્યાં હોય તો કે સપાટી ઉપર. શું કામ? તો કે વાયુ પદાર્થ છે. અને તમને બધાને ખબર છે પણ મેં તમને આગળના લેક્ચરમાં ભણાવ્યું હતું, અહીંયા ક્યાંક લખીને તમને મેં આપ્યું હતું કે પ્રવાહી પદાર્થ ઉપર દબાણની અસર થતી નથી. અહીંયા ઉપરના ભાગમાં વાયુ છે તો દબાણની અસર ક્યાં જોવા મળશે તમને? ઉપરના દ્રાવણની સપાટી ઉપર તમને વધારે. આ આખું દ્રાવણ જ છે આખી બોટલનું. અહીંયા તમને દ્રાવણની આ ભાગ છે, આ સપાટી, કે દ્રાવણની સપાટી ઉપર તમને વધારે એ દબાણ તમને જોવા મળશે. બરાબર? પણ એ દબાણ છે આની અંદર બે પ્રકારના વાયુ છે. ક્યાં બે પ્રકારના કીધા મેં? કે એક તો ખાલી CO2 ગેસિયસ ફોર્મમાં છે, બીજો CO2 એકવીસ કે જે ઓગળેલો CO2 છે. એ બે પ્રકારના. જો જુદા જુદા વાયુ હોય, તમે 11મા ધોરણની અંદર ભણી ગયા રાસાયણિક બંધ દ્રવ્ય અને પ્રવાહી અવસ્થાવાળા ચેપ્ટરમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું આંશિક દબાણ એ કુલ દબાણ જેટલું હોય. આંશિક એટલે કટકો કટકો. એટલે અહીંયા પણ આપણે બે પ્રકારના વાયુ, આમ છે આમ એક જ વાયુ છે પણ એક ગેસિયસ ફોર્મમાં છે, એક એકવીસ ફોર્મમાં છે. બરાબર? ઓકે. તો અહીંયા હેનરીએ પહેલાં શું વાત કરી તો કે ભાઈ દ્રાવણમાંનું જે પ્રવાહી છે એ દ્રાવણમાંના પ્રવાહીમાં શેમાં અહીંયા તમે જો સમજો તો ખબર પડે કે આ દ્રાવણમાંનું પ્રવાહી, આની અંદર સમજો આ જે કટકો ભાગ છે જેની અંદર હું તમને વાત કરું છું, આ કટકો કે દ્રાવણમાંનું જે પ્રવાહી છે કે દ્રાવણમાંના પ્રવાહીમાં, આઈ એમ સોરી ફોર ધેટ, દ્રાવણમાંના અહીંયા ભાગમાં કે દ્રાવણમાંના પ્રવાહીમાં વાયુમય દ્રાવ્ય છે એની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણ જેટલું હોય કે આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. ફરી પાછું કહું છું, જો અહીંયા પણ વાયુ છે ઓગળેલો, એ કેટલો ઓગળેલો હોય, આ વાયુ ઓગળેલો છે તો આંશિક દબાણ કેટલું હશે તો એ કોના ઉપર આધાર રાખે તો કે આ વાયુની સપાટી પર. હું કામ? તો કે ત્યાં તમે દબાણ કેટલું આપ્યું છે, આ દ્રાવ્યતા કેટલી છે આની, તો કે આ દ્રાવ્યતાનો આધાર કોના ઉપર છે, આ કેટલો વાયુ ઓગળ્યો એની દ્રાવ્યતાનો આધાર કેટલો, તો કે આ સપાટી ઉપર આંશિક દબાણ કેટલું છે, એ સપાટી ઉપર એટલે આંશિક દબાણ ઉપર આધાર રાખશે. એટલે પહેલી વાત જે હેનરીએ કીધી એ હું અહીંયા તમને લખીને આપું છું કે દ્રાવણમાંના પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં, કદાચ ચાલો કહી દો સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એને શું કીધો કે દ્રાવણમાંના પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, તમે સમજો આ શબ્દ આટલા સુધીનો ભાગ આપેલો કટકો સમજો કે દ્રાવણમાંના પ્રવાહીમાં એટલે દ્રાવણમાંનું પ્રવાહી આટલું થયું માં વાયુની દ્રાવ્યતા, આની અંદર જે વાયુ ઓગળેલો છે એની વાત કરવી, એની દ્રાવ્યતા કેટલી હોય તો કે દ્રાવણની સપાટી પર રહેલા, આ દ્રાવણની સપાટી ઉપર જે રહેલો વાયુ છે એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં. કારણ મેં તમને આગળ કીધું કે જેમ દબાણ વધારે એમ દ્રાવ્યતા વધે. એ જ વાત હેનરીએ કીધી પણ વ્યવસ્થિત સ્વરૂપની અંદર કીધી
કે દ્રાવણમાંના પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, આ દ્રાવણમાંનું પ્રવાહી એમાં રહેલો વાયુ એની દ્રાવ્યતા કેટલી હોય તો કે દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં. આ પહેલી વાત એને કરી. નંબર 2, આ જ સમય તમારી બુકમાં સમકાલીન ડાલ્ટન, સમકાલીન ડાલ્ટન મતલબ કે એ જ સમયે ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક એ કંઈક આવા જ પ્રકારના પ્રયોગ ઉપર કાર્ય કરતો હતો. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા સંદર્ભે જ કંઈક વાત કરતો હતો અને એણે એવું કીધું કે ભાઈ મિસ્ટર હેનરી, તમે દ્રાવ્યતાની વાત કરો છો, દ્રાવ્યતા માપવા માટે તો ઘણા બધા સાંદ્રતાના એકમો છે, કારણ કે દ્રાવ્યતા એટલે તો સાંદ્રતા. તો આ સાંદ્રતા માપવા માટેના ઘણા બધા એકમો છે ભાઈ. આમાંથી કઈ દ્રાવ્યતાની તમે વાત કરો છો? તો વિલિયમ હેનરી છે, બરોબર, એ જે દ્રાવ્યતાનો પ્રશ્ન હતો એની અંદર એમાં ડાલ્ટને એવું કીધું કે આ દ્રાવ્યતા છે ને એ કેટલી હોય ખબર છે? તો કે મોલસ જેટલી હોય. કારણ કે ડાલ્ટને જે આ ભાગ છે દ્રાવ્યતાનો, એ દ્રાવ્યતા એને સાંદ્રતા, દ્રાવ્યતા મતલબ સાંદ્રતા, મેં તમને આગળ પણ કીધું કે આ સાંદ્રતા કેટલી હોય તો કે એને સાંદ્રતાને મોલ અંશમાં રજૂ કરી. શેની અંદર રજૂ કરી? એને મોલ અંશમાં. હું કામ મોલ અંશમાં રજૂ કરી? તો કે ભાઈ આ બધોય CO2 આની અંદર ઓગળેલો નથી, અમુક ઘટકો જ એના ઓગળેલા છે. તો એમાંથી ઘટકના મોલ છે, તમારા કુલ મોલમાં સંદર્ભમાં તમારે વાત કરવી હોય તો આ તમારે વાત કરવી પડે મોલ અંશની. તો આવી જ વાત એ ડાલ્ટને કરી. સમકાલીન ડાલ્ટન એટલે કે એ જ સમયે ડાલ્ટને કંઈક આવી જ વાત છે એ લઈને આવ્યો હતો, કંઈક આવી જ વાત એ ડાલ્ટને તમને કીધી. ડાલ્ટને શું કીધું? આ ડાલ્ટનની વાત કરું છું, ડાલ્ટને બ્લેક પેનથી લખું કે દ્રાવણમાંના, તમે આ લખો તો ભલે એ ચાલે, દ્રાવણમાંના વાયુની નો લખાય, વાયુના મોલ અંશ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ એ જ વાત કરી જે હેનરીએ કરી હતી. તો ચેન્જ આટલો જ છે. તમે જો આખું લખો તો પણ આ જ નિયમ છે, એમાં ખાલી દ્રાવ્યતાને બદલે મોલ અંશ નામનો શબ્દ મૂકી દો, વાત એ જ છે, નો ચેન્જ, કોઈ જાતનો ફેરફાર નથી. તો આના આધારે, કારણ કે આના ઉપર કામ તો હકીકતે કોણ કરતો હતો? હેનરી. ડાલ્ટને શું સલાહ આપી કે ભાઈ તું દ્રાવ્યતાની જે વાત કરી છો એ દ્રાવ્યતાને તું મોલ અંશના સંદર્ભમાં રજૂ કર. તો હેનરીએ નિયમને થોડુંક વિશિષ્ટ સ્વરૂપ આપ્યું. વાત એણે પણ પાછી આ જ કીધી, પણ વિશિષ્ટ સ્વરૂપે હેનરીએ શું કીધું? તો એણે એવું કીધું કે બાષ્પકલામાં રહેલા વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે એને ઊંધેથી ચાલુ કર્યું, નિયમની અંદર તો ઉપરથી ચાલુ કર્યું. શું કીધું? બાષ્પકલામાં, હું તમને એટલા માટે શબ્દ વાપરું છું, ટેક્સ્ટ બુકમાં વાપરો છો એટલા માટે, બાકી તમે વાયુમાં લખો કોઈ ના પડે ભાઈ. કલા એટલે અવસ્થા, બાષ્પ એટલે વાયુ. એને એવું કીધું કે વાયુમાં કે બાષ્પકલામાં રહેલા વાયુનું આંશિક દબાણ, આ આંશિક દબાણ કેટલું હોય તો કે દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં. ભાઈ વાત એ જ છે, અત્યાર સુધી નીચેથી વાત કરવામાં આવતી કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. અને ઊંધું કર્યું, ઉપરથી ચાલુ કર્યું. વાત તો એ જ છે કે બાષ્પકલામાં રહેલા વાયુનું આંશિક દબાણ, મતલબ ઉપર રહેલા વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય. કે ઉપર આંશિક દબાણ કેટલું હોય તો કે નીચે કેટલો CO2 ઓગળેલો છે એટલું. એ તો સીધી જ વાત છે.
કારણ તો કે જેમ દબાણ વધો એમ દ્રાવ્યતા વધે. અહીંયા દ્રાવ્યતા મોલ અંશમાં કીધું કે જેમ મોલ અંશ વધે એમ દ્રાવ્યતા, મતલબ કે આંશિક દબાણ વધે. તો આનો મતલબ એમ થાય કે આના ઉપરથી આંશિક દબાણને જો તમે પી વડે દર્શાવો તો આને એવું કીધું કે પી પ્રપોર્શનલ ટુ એક્સ. આંશિક દબાણને પી વડે દર્શાવાય, મોલ અંશને એક્સ વડે દર્શાવાય. તો તેથી પી બરાબર KH ઇન્ટુ એક્સ, જ્યાં KH હેનરીનો અચળાંક છે. H સ્ટેન્ડ્સ ફોર હેનરી. કે તો અચળાંક તરીકે આપણે લઈએ છીએ, સપ્રમાણતા અચળાંક છે. સપ્રમાણતા કાઢ્યું એટલે અચળાંક આપણે અહીંયા મૂક્યો કે, પણ હેનરી છે એટલા માટે શું મૂક્યો KH. હવે 2-3 મુદ્દાના આધારે તમને આપેલા છે, બરોબર, કે આ સમીકરણ ઉપરથી આલેખ દોરી શકાય કેવી રીતે આપણે હમણાં જોશું. 2-3 મુદ્દા તમને એની અંદર આપેલા છે, એની પણ આપણે ચર્ચા કરશું. હવે એક મેથેમેટિકલના રૂલ ઉપર મારે જવું છે. કયા રૂલ ઉપર જવું છે મારે? મેથેમેટિકલના નિયમ ઉપર મારે જવું છે. આ સમીકરણ છે, આ સમીકરણમાં જો હું અહીંયા +0 લખી નાખું તો આમાં કંઈ ખોટું નથી, કોઈ ના ન પાડી શકે. હું એમ કહું કે 3 અથવા તો એમ કહું 3 + 0 તો આ કોઈ ના પાડી શકાય નહીં, આ બરાબર જ થાય, બરાબર. તો આ સમીકરણ જે કોના જેવું છે તો યાદ રાખજો, આ સમીકરણ y બરાબર mx + c જેવું છે. કોના જેવું છે? y બરાબર mx + c જેવું છે. જે મેથ્સના વિદ્યાર્થીઓ હશે એને સીધી લાઈટથી કે આ સમીકરણ શેનું છે તો કે આ સમીકરણ સીધી રેખાનું, સુરેખાનું સમીકરણ છે. શેનું સમીકરણ છે? આ સુરેખાનું. યાદ રાખજો, મોટાભાગના શિક્ષકો તમને આવું ભણાવતા યાદ રાખજો. y બરાબર mx + c જેવું સમીકરણ. સર આમાં શું હોય તો કે ભાઈ આમાં નવું કાંઈ ન હોય. આ y જે તમારો છે ને એ તમારી અક્ષ દર્શાવે છે. આ m જે છે ને, તો હેનરી ને આ m ની વાત કરું, m જે છે ને એ ઢાળ દર્શાવે છે. આ x છે ને એ અક્ષ દર્શાવે છે. અને આ c છે ને એ આંતરછેદ દર્શાવે. શું દર્શાવે? આંતરછેદ. આંતરછેદ એટલે શું તો કે તમારી જે રેખા તમને જે મળવાની છે, સીધી રેખા જે મળવાની છે એ ક્યાંથી છેદ છે તો કાંઈ આપ્યું ક્યાંથી તો કે 0 થી, બરોબર. આ x ને આ x માં ફેર છે, આ મોલ અંશનો છે ને આ અક્ષનો છે. તો જો તમે આનો માને કે આલેખ દોરો તો તમને આનો આલેખ છે એ કેવો મળે ખરેખર તો કાલે જો આ અક્ષ છે એ y અક્ષ હોય, આ અક્ષ છે એ કઈ હોય? x અક્ષ હોય. હાલો y અક્ષ ઉપર શું લેવાનું છે? p. તો હું લખી નાખું p એટલે આંશિક દબાણ. હાલો આ લખી નાખ્યું. હાલો x અક્ષ ઉપર શું લેવાનું છે? મોલ અંશ ને લખી નાખું હું મોલ અંશ. હાલો આ અક્ષ ઉપર મેં મોલ અંશ લઈ લીધા. હવે આલેખ છે એ ક્યાંથી સીધી રેખા થવાનો છે ભાઈ તો કે આ આલેખ સીધી રેખા ક્યાંથી થવાનો છે તો કે આંતરછેદ કેટલો છે આનો તો કે 0. તો અહીંયા 0 ક્યાં હોય તો કે અહીંયા હોય. આ સીધી રેખા મળી ગયો. અહીંયા કને બિંદુ હોય આ બધા આંશિક દબાણના ને કાંઈ. અને તમને બુકની અંદર તમે જોતા તમને આપ્યું છે કે HCl નું આંશિક દબાણ મોલ અંશ કરો તો કે સાયક્લોહેક્સેનમાં HCl નું બનાવેલું દ્રાવણ એના વિશે આલેખ દોર્યો છે. આ આલેખ સીધી રેખા તમને મળે અને તમને ખબર છે કે આ બે બિંદુને જોડો એટલે આને કહેવાય તમને ઢાળ. આ ઢાળ બરાબર એટલે m. આ m કેટલો છે તો તમને સીધો મળે અહીંયા કેટલો હોય તો કે હેનરી અચળાંક જેટલો. મતલબ કેટલો તો કે તમે AB/BC કરી દેવાની છૂટ. આ a, આ b અને c. તમે AB/BC કરો એટલે ઢાળ મળી. ઢાળનું મૂલ્ય કોના બરાબર છે કે હેનરી અચળાંક બરાબર. જો તમારી પાસે આંશિક દબાણ ને મોલ અંશની તમને ખબર હોય તો તમે હેનરી અચળાંકનું મૂલ્ય મેળવી શકો. ઇઝ ઇટ ક્લિયર? એ આલેખ ઉપર. અને યાદ રાખજો કે આપણે જેટલા પણ આલેખ આવશે ને એ બધા આવા જ આવશે સીધી રેખાના સમીકરણ. જો આ સીધી રેખા આને પણ કહેવાય, હો એવું કાંઈ નથી. આને સીધી જ કહેવાય, એવું કાંઈ નથી, બરોબર. અહીંથી આમ આવતો આને પણ સીધી જ કહેવાય, બરોબર. એવું કાંઈ નથી. અહીંથી આમ આવતો આને પણ સીધી જ કહેવાય. એટલે એવું કમ્પલસરી નથી કે આવો જ આલેખ દર વખતે મળે. તમારો c કેટલો છે? જો 0 હોય તો અહીંથી થાય, જો બીજું કંઈ હોય તો એ તમને ક્યાં મળે તમને ખબર હોય, ઉપર મળે કે આ સાઈડ મળે કે આમ મળે છે એ તમને ખબર પડે. પણ એટલીસ્ટ એટલી ખબર પડે કે આ રેખા સીધી એટલે આવી રીતે થાય. કઈ અક્ષ ઉપર શું મળશે, ઢાળનું મૂલ્ય કોના બરાબર મળશે, આ બધી માહિતી તમને મળી જાય. અને એ તમે માહિતી અહીંયા દર્શાવી પણ શકો. ઓકે, હવે આ તમને મળેલો જે આલેખ છે એ આલેખ બાબતની વાત છે, બરોબર. આ તમારે સમજાવવાની જરૂર નથી. જ્યારે નિયમ પૂછેલો હતો મેં તમારી સમજ માટે આપેલો છે. હવે આ હેનરી અચળાંક જે તમારો છે
એ વાયુના સ્વભાવ પર આધાર રાખે અને પરિબળો ક્યાં ક્યાં ઉપર અસર. તો પહેલું પરિબળ એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. બીજી વસ્તુ, જુદા જુદા વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય જુદું હોય. શું કહું છું? જુદા જુદા વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય જુદું હોય. માનો કે મેં અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેર્યું તો મને જે ઢાળ મળશે એ માત્ર KHનું મૂલ્ય. પણ KHનું મૂલ્ય કોના માટે મળશે મને? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે. પણ જો અહીંયા હું હાઇડ્રોજન વાયુ ભરું તો કે ત્યાં મને હેનરી અચળાંકનું મૂલ્ય છે એ જુદું મળશે. હાઇડ્રોજન વાયુ ભરું તો એ નહીં મળે. તો સીધી વાત છે, કારણ કે જેટલો CO2 પાણીમાં ઓગળે એટલો હાઇડ્રોજન વાયુ છે એ ઓગળવાનો નથી, એટલો એમોનિયા ઓગળવાનો નથી, બરાબર? એટલો HCl ઓગળવાનો નથી. એક જ તાપમાન, હું વાત અહીંયા તાપમાન અચળ રાખ્યું છે આપણે, કે દબાણ આપણે બદલાય, તાપમાન અચળ છે, કે એક જ તાપમાને જુદા જુદા વાયુઓ છે એને હેનરી અચળાંક કેવો હોય? જુદું જુદું. એ ઉપરાંત બીજી વાત કે એક જ વાયુ માટે તાપમાન બદલાવો તો હેનરી અચળાંક બદલે, મતલબ કે વધે. તાપમાન વધારો તો હેનરી અચળાંક વધે. તમને ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે, એમાં હું તમને અમુક વસ્તુ સમજાવવા માંગુ છું. એ તમારી સમજ માટે કોષ્ટક આપ્યું છે, પાકું કરવાનું નથી, એટલે મને પણ યાદ નથી, બરોબર? અહીંયા તમને લખીને આપ્યું છે કે વાયુ ક્યાં ક્યાં છે. અહીંયા તમને આપેલું છે તાપમાન એ કેલ્વિનની અંદર છે, અને પછી આપ્યું તમને KHનું મૂલ્ય એ કિલો બારમાં છે, બરોબર? કેટલું આપ્યું છે એની હું વાત કરું, જનરલી ચર્ચા કરું તમારી સામે. તો હું 2 વાયુ કે 3 વાયુ છે એ લઈ લઉં. પેલું, આઈ એમ સોરી ફોર ધેટ, પેલું હિલિયમ છે, બીજો હાઇડ્રોજન છે, પછી 2 નાઇટ્રોજન છે, બરોબર? એની વાત કરું. હવે તાપમાન તમે અહીંયા જુઓ તો આ 293 કેલ્વિન છે, અહીંયા પણ 293 કેલ્વિન છે, અહીંયા પણ 293 કેલ્વિન છે, અને અહીંયા જે આપેલું છે એ 303 કેલ્વિન છે. અહીંયા તમને જે KH આપ્યો છે 144.97, યાદ રાખવાનું તમારે નથી, ખાલી સમજવાનું છે 69.16, અને ત્યાર પછી આપેલું છે એ 76.48, અને ત્યાર પછી આપેલું છે એ 88.84. બીજા આપેલા છે પણ એ હું લખતો નથી. અહીંયા આના ઉપરથી તમે સમજો તો શું સમજાવે છે તમને કે એક જ તાપમાન હોય, જો આ બંને, પણ જો વાયુ જુદા જુદા હોય તો એનો હેનરી અચળાંક છે એ જુદો છે. ઘટે છે એવું ના કહેવાય, જુદો છે. ઘટે કારણ કે વાયુ તાપમાન સમજે પણ વાયુ જુદો છે. સેકન્ડ વે કે એક જ વાયુ છે, જો અહીંયા ખાસ અહીં તમે પણ આવી રીતે કરી નાખજો. આમ મેં જે કર્યું છે એ નાઇટ્રોજન અને નીચે પણ તમને આપ્યો છે ઓક્સિજન, આવી તમે તમારી પાસે પેન્સિલ કે પેનથી આવી રીતે અંડરલાઈન કરી લેજો, કારણ તમને જોવાની ખબર કે એક જ વાયુ 293 કેલ્વિન તાપમાને 76.48 કિલો બાર છે, જ્યારે એ જ વાયુ માટે તાપમાન મેં ખાલી 303 કિલો એટલે 10 કેલ્વિન વધાર્યું, ત્યારે 88.84 મતલબ વધ્યો. તાપમાન વધારો તો હેનરી અચળાંકનું મૂલ્ય વધે છે. શું થાય છે? તાપમાન વધારો તો હેનરી અચળાંકનું મૂલ્ય વધે છે. એટલે એક પરિબળ મને આવું મળ્યું, T proportional to KH. શું મળ્યું મને? T proportional to KH, કે તાપમાન વધારો તો હેનરી અચળાંક વધે. હવે સમજો, મારી પાસે જે સૂત્ર છે કે P બરાબર KH ઇન્ટુ X, તો આનો મતલબ એમ છે કે P, આ X ને સામે બાજુ આવે તો P upon X બરાબર KH. તો આનો મતલબ એવો થયો કે KH વધે તો X ઘટે. X મતલબ કે મોલસ મતલબ કે દ્રાવ્યતા. તો આનો મતલબ એમ થયો કે KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. તો અહીંયા ફરી પાછું આવું લખી શકું કે KH proportional to 1 upon X. આને સમીકરણ નંબર 1 આપું, આને સમીકરણ નંબર 2 આપું, બરોબર? તો આનો મતલબ, અને બીજો મતલબ શું થાય કે દબાણ વધે તો KH વધે. આમ પણ થાય કે P proportional to KH, આ પણ થાય, બરોબર? તો પહેલું અને બીજું સમીકરણ છે એને હું લખું અહીંયા, તો અહીં કહી શકું કે સમીકરણ, તમારી સમજ માટે, સમીકરણ 1 અને 2 પરથી તમે શું લખી શકો? આવું લખી શકો કે T proportional to KH proportional to 1 upon X. આનો મતલબ એવો થાય કે તાપમાન વધે, જો એક જ કોઈ ચોક્કસ વાયુ માટેની વાત છે,
તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે, અને જો KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. આના કરતા ઉલટું તમે વિચારો તો પણ એવું પણ તમે કહી શકો કે દબાણ વધે તો હેનરી અચળાંક ઘટે, અને હેનરી અચળાંક ઘટે તો દ્રાવ્યતા વધે. હેનરી અચળાંક ઘટે તો દ્રાવ્યતા વધે. કારણ કે આ જ સમીકરણને હું જે આમે રીતે લખી શકું કે KH ને આ નીચે લઈ આવું તો શું થાય તો કે P/KH = X. તો P અને X વચ્ચે કેવો સંબંધ થયો ભાઈ? સમપ્રમાણનો. દબાણ વધે તો દ્રાવ્યતા વધે, અને એ તો જગ જાહેર છે ને ભાઈ. દબાણ વધે તો દ્રાવ્યતા વધે. તો એ જ વસ્તુ મેં તમને લખીને આપી છે શોર્ટની અંદર કે આમાંથી તમને આ મેં જે લખીને તમને આપ્યું છે ધેટ ઇઝ ફોર MCQ. તમને MCQ પૂછે કે આટલા તાપમાન હેનરી અચળાંકનું મૂલ્ય આટલું છે, આ તાપમાન હેનરી અચળાંકનું મૂલ્ય આટલું છે, તો શું થશે એવું કે તમને કે દ્રાવ્યતામાં શું ફેરફાર જોવા મળશે. આ વસ્તુ તમને પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે તો દબાણ વધે છે એટલે દ્રાવ્યતા વધે છે, અને એના કારણે જ તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરું, તમને કદાચ ખબર નહીં હોય. ઇમ્પોર્ટન્ટ વાત એ છે આની અંદર કે તમે કદાચ દરિયાની અંદર તો નહીં પણ નદીની અંદર જોયું કે કોઈ તળાવની અંદર જોયું છે કે ચોમાસાની અંદર માછલીઓ છે ને એ તમને દેખાય ઉપર, અને ઉનાળાની અંદર તમને દેખાતી નથી. એનો મતલબ માછલીઓ મરી જાય છે તો કે નહીં. ઉનાળાની અંદર એ માછલીઓ એ તળિયે વહી જાય છે, નીચે વહી જાય છે. આવું શા માટે થાય? તો સીધું કારણ છે કે ચોમાસાની અંદર તાપમાન ઓછું હોય. તાપમાનનો સંદર્ભ લઉં છું ત્યારે તાપમાન કેવું હોય? ઓછું હોય. એનો મતલબ સીધો એવો થાય ત્યારે દબાણ થોડુંક ઠંડુ વાતાવરણ એટલે દબાણ સારું હોય, અથવા દબાણ સારું હોવા કરતાં પણ તાપમાન ઓછું હોય એના કારણે પાણીની અંદર ઓક્સિજન વાયુની દ્રાવ્યતા વધે. તાપમાન ઓછું હોય એટલે સીધી વાત થઈ ગઈ અહીંયા કે દ્રાવ્યતા છે એ શું થાય? પાણીની અંદર વધે. અને જો તાપમાન વધુ હોય તો દ્રાવ્યતા ઘટે. તો એના કારણે એને ઓક્સિજન લેવા માટે ઉપર આવે તો ચાલે. શું કામ? તો કે સપાટી ઉપર દ્રાવ્યતા વધારે છે ત્યાં, તો એને ઓક્સિજન લેવો હોય, ઓગળેલો ઓક્સિજન, પાણી અંદર ઓગળેલો ઓક્સિજન હોય, તો તમે કીધું 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજન ઓગળેલો હોય. તો ચોમાસાની અંદર માછલીઓ ઉપર રહે, જળચર સ્પીસીઝ જે છે એ પાણીના ઉપરના ભાગમાં રહે, કારણ અહીંયાથી ઓગળેલો ઓક્સિજન મળી શકે. તમને કદાચ ખબર હોય આપણે નદી કે સરોવરની મુલાકાત લઈને આપણે ઓલો લોટ લઈને જઈએ છીએ ને માછલા નાખીએ ને એ ખાય છે. એ સપાટી ઉપર એટલા માટે રહી શકે કારણ કે ત્યાંનું વાતાવરણ ઠંડુ હોય ને એના કારણે દબાણ ત્યાં થોડુંક વધારે હોય, હવાનું પ્રેશર થોડુંક વધારે હોય, તાપમાન ઓછું હોય, અને એના કારણે દ્રાવ્યતા વધારે હોય પાણીની અંદર ઉપરની સપાટી પર. એટલા માટે માછલાઓને બીજા કોઈ પણ જળચરવાળા જે ભાગ છે, સજીવો છે, એ ત્યાં રહે. ઉનાળામાં તમને કોઈ દેખાણા તમે નાખજો ને લોટ આવે તો મને કહેજો. શું કામ? તો કે એ ખાવા આવે તો મરી જાય, શ્વાસ લીધા વગર. ખાવા વગર રહી શકાય, શ્વાસ લીધા વગર ન રહી શકાય. ખાવાનું તેના અંદરના ભાગમાં મળે, પાણીની અંદર હોય, બરાબર. તો એટલા માટે એ ઉનાળાની અંદર એ બધા માછલાઓ છે એ અંદરના ભાગની અંદર જતા રહ્યા હોય, અને ત્યાં બરાબર, કારણ કે જેમ પાણીમાં તમે નીચે તરફ જાઓ એમ દબાણ વધે, જેમ તમે હવામાં ઉપર જાઓ એમ દબાણ ઘટે. ઓકે, તો આ વસ્તુને વધુ સારી રીતે સમજવા માટે આપણે હેનરીના જે નિયમ છે એ હેનરીના નિયમની ઉપયોગિતા માટેની વાત કરીએ એટલે આપણે થોડોક વધારે આઈડિયા છે આવશે, કે વધારે આપણે ક્લિયર આઈડિયા છે એ કરી શકશું, બરાબર. કે હેનરીના નિયમના ઉપયોગો ક્યાં ક્યાં થાય. તમને ટેક્સ્ટબુકની અંદર કોષ્ટકની નીચે જ જે આપેલા છે કે હેનરીના નિયમના અનુપ્રયોગો, એના માટે જ આપણે વાત કરવી છે કે હેનરીના નિયમ છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. હું આટલો ભાગ થોડોક કાઢી નાખું છું અહીંથી, બરાબર છે. આકૃતિ ખાલી માત્ર કાઢી નાખું છું કારણ કે આપણે એની જરૂરિયાત અહીં થોડીક જગ્યા મારે સ્પેસ જોઈએ છે, એટલે આ ભાગને હું કાઢી નાખું છું. આ તમારે લખવું હોય તો લખી લેજો, જાણકારી માટેનું છે, બરાબર, કામ આવશે આગળ. ઓકે, દબાણની અસર તો વાત કરતા જ હતા આપણે, બરાબર. હવે અત્યારે જે વાત કરવાની છે મારે અહીંયા આ કટકાની અંદર એ શું છે? હેનરીના નિયમની ઉપયોગિતા. તમને પર્સનલી
આ રીતે કટકો હેનરીના નિયમના ઉપયોગ જણાવો, આવું 2 માર્ક્સની અંદર પૂછી શકે, બરાબર. તો પહેલી જ વાત એ થાય કે ઠંડા પીણા અને સોડા વોટરમાં ઊંચા દબાણે CO2 વાયુ ભરવામાં આવે છે. સોડા વોટર એટલે કોઈ પણ સોડા છે, બરોબર છે, એની અંદર જે પાણી કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બધું નાખ, સોડા વોટર એટલે કે પાણી, સોડા માટેનું પાણી જે હોય એ, બરાબર. પછી મારો થમ્સઅપ હોય તો એના માટે પાણી જુદું હોય, સાદી સોડા માટેનું ખાલી પાણી હોય, બરાબર. એમ જુદી જુદી માટે. ઠંડા પીણા એટલે હળવા પીણા જે આપણે કંઈ બીજા કોઈ પણ કહીએ છીએ, સોડા વોટર એટલે ખાલી સાદી સોડાની વાત કરી, ઠંડા પીણા એટલે બીજા કોઈ આપણે વાત કરીએ છીએ, બરોબર છે. દારૂ સિવાયના આપણે જે કંઈ વાત કરીએ બધાને ઠંડા પીણા, હળવા પીણા કહેવાય, બરોબર. સોડા સિવાયના જે કંઈ બીજા પીણા આવતા હોય એની આપણે વાત કરી શકીએ અહીં કાંઈ, બરાબર. ઠંડા પીણાની અંદર તેમાં CO2 વાયુ છે એ ભરવામાં આવે છે. જો હવે તમને ખબર પડી હશે કદાચ અમુક લોકોને, જે ખબર લગભગ તો બધાને ખબર જ હોય આ બાબતની, કે સોડામાં ઉપરનો ભાગ હુકમ ખાલી રાખવામાં આવે, જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. પણ અમુક પ્રશ્નો પાસે કે સાહેબ સ્લાઇસ અને મિરિન્ડાની અંદર તો ક્યાં વાયુ જ ના હોય, CO2 જ ના હોય, એ લોકો છતાં પણ રાખે. શું કામ? તો કે એટલો ફાયદો થાય એટલા માટે. ઓલા લોકો તો એટલા માટે રાખે કારણ કે એની અંદર CO2 વાયુ ભર્યો, અને આને તો ત્યાં કાંઈ વાયુ ભરવાનો હોતો જ નથી, છતાં પણ એ ખાલી હોય. ઓકે, બીજી વાત મારે એ કરવી છે કે સ્કુબા ડ્રાઈવર જ્યારે દરિયાની અંદર જાય છે, મરજી વાવો જાને કહેવાય, ખાસ કરીને સ્કુબા ડ્રાઈવર એટલે બીજું કાંઈ નહીં ભાઈ, મરજી વાવ, કે જે દરિયાની અંદર ઊંડે સુધી હીરા મોતી માણેક ને બધું ગોતવા જાય, એના માટેની વાત છે. સમજ આખી વાત હવે કે એ દરિયાની અંદર જાય. હવે મેં તમને કીધું કે દરિયામાં તમે જેમ જેમ અંદર જાઓ એમ એમ દબાણ વધે. દરિયાની અંદર એ લોકો ઓક્સિજનની બોટલ લઈને જ ગયા, ઓક્સિજનનો સિલિન્ડર સાથે લઈને જ ગયા હોય. જેમ જેમ નીચે તરફ જાય ને એમ એમ દબાણ વધે, બરાબર. હવે દબાણ વધે, દબાણ કોનું વધે? તો કે ઓક્સિજનનું. હવે મોટો પ્રશ્ન એ છે કે સર આપણા શરીરમાં પણ ઓક્સિજન હોય, આપણે લઈએ જ છીએ ને, શરીર ઓક્સિજન હોય, આપણા ઓક્સિજન દ્વારા જ આપણા શરીરની અંદર બ્લડનું સર્ક્યુલેશન થાય છે. બાયોલોજીવાળાને ખબર હશે, ઓક્સી હિમોગ્લોબિનનું કોમ્પ્લેક્સ બને આપણા શરીરની અંદર, સંકીર્ણ સંયોજન બને ઓક્સી હિમોગ્લોબિન. તો જે આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજન સિલિન્ડર લઈ ગયા હોય એ તો છે જ, તો એના કારણે આપણા બ્લડનું સર્ક્યુલેશન જ્યારે થાય ત્યારે દબાણ વધે. દબાણ વધે એટલે દ્રાવ્યતા વધે. કોની? તો કે ઓક્સિજનની. શેમાં? તો કે આપણા શરીરમાં તો પાણી નથી, લોહી છે ત્યાં, અને એમાં ઓક્સિજન છે, તો ન્યાયની દ્રાવ્યતા વધે, ન્યાયની સાંદ્રતા વધે. હવે ન્યા એની સાંદ્રતા વધે હવામાં, તો હવે આપણે શરીરની અંદર હવામાં મુખ્ય 2 ઘટક હોય. કોણ કોણ? ઓક્સિજન અને નાઇટ્રોજન. દબાણ વધ્યું એટલે કોનું દબાણ વધશે? તો કે નાઇટ્રોજનનું. શું કામ? હવામાં વધારે પ્રમાણ કોણ? નાઇટ્રોજન. તો એના કારણે આપણા શરીરની અંદર નાઇટ્રોજનના પરપોટા તમને જોવા મળશે, અને એના કારણે આપણા શરીરની અંદર બેન્ડ્સ રચાય. બેન્ડ્સ એટલે આટલા પટ્ટા થઈ જાય જે આપણે દેખાય નહીં, અને એના કારણે એક કેસ નળીઓ બંધ થઈ જાય. કેસ નળીઓ કેવી થઈ જાય? કેસ નળી કે જેની અંદર બ્લડનું સર્ક્યુલેશન થવાનું છે, જેને આપણે નસ કહીએ છીએ, એ બંધ થાય. અને બંધ એટલે હાવ બંધ ના થાય, પણ આમ દબાણ વધી જાય, સાંદ્રતા વધી જાય, એટલે થોડુંક પ્રમાણ વધી જાય. એના કારણે શરીરની અંદર દુખાવો થાય. શું થાય? શરીરમાં દુખાવો થાય. એવું ન થાય કે આનું માત્રા બહુ ન વધે, એટલા માટે મરજીવાઓ જે છે એ એના સિલિન્ડરની અંદર એ મિશ્રણ એવું ભરેલું હોય એની પાસે કે હિલિયમ, કદાચ દેખાવાનો પ્રશ્ન થાય તો હિલિયમ છે એનું પ્રમાણ 11.7% હોય. ત્યાર પછી નાઇટ્રોજન છે એનું 56.2% હોય, અને ઓક્સિજન છે એનું પ્રમાણ 32.1% હોય. આ ટોટલ 100% થઈ જાય, સરવાળો કરી લેવાની છૂટ, બરોબર. તો એટલા માટે એ લોકો સિલિન્ડરની અંદર આ વસ્તુ ભરીને હિલિયમ ભેગો ભરી દે, કારણ કે એની સાંદ્રતા ન વધે એટલા માટે. ઓકે, સેકન્ડ થિંગ. ત્યાર પછી ત્રીજો મુદ્દો જે તમને આપેલો છે એ કોનો છે? તો કે પર્વતારોહકો. આપણે વાત એ જ કરવાની છે ભાઈ, ઉપર જાઓ નીચે જાઓ, વચ્ચે હોય તો વાત થઈ ગઈ આપણે ઠંડા પીણાને, બરાબર છે. કે જ્યારે પર્વતારોહકો, તો એ પર્વતારોહકો શું છે? એ પર્વત ચડે, પર્વત ઉપર ચડે એટલે શું થાય? તો કે ત્યાં હવાનું દબાણ ઘટે,
હવે અહીંયા ઉપર તો ઘટે તો ભેગો એ પણ પોતે ગયો ને, તો એના શરીરમાં પણ હવાનું દબાણ ઘટશે. હવાની અંદર મુખ્ય બે ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજન. એમાં કોનું પ્રમાણ ઓછું? તો કે 21% ઓક્સિજન અને 78% નાઇટ્રોજન. તો ઓક્સિજનનું પ્રમાણ શરીરની અંદર ઘટે. ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં ઘટે એટલા માટે એ જે વ્યક્તિ છે એ જ્યારે ઉપર ચડે એને એનોક્સિયા નામની બીમારી થાય. કઈ થાય? એનોક્સિયા નામની બીમારી. હવે એનોક્સિયા નામની બીમારીની અંદર બીજું કાંઈ ન હોય, એ વ્યક્તિ છે એ ભૂલી જાય, ભૂલવાની ટેવ પડી જાય એની અંદર. એ ઓક્સિજન છે એ ઘટે એના કારણે આ બધું થાય શરીરની અંદર. જેની બ્લડ કેસનો લ્યો છે એની અંદર બ્લડનું સર્ક્યુલેશન થાય, એમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે બ્લડનું સર્ક્યુલેશન ધીમું પડી જાય. બ્લડનું સર્ક્યુલેશન ધીમું પડે એટલે મગજની અંદર પણ બ્લડ જે ધીમે પહોંચે એટલે યાદશક્તિ ધીમે ધીમે ઘટે. એ જ્યાં સુધી ઉપર હોય ત્યાં સુધી, પાછો નીચે આવે પાછો ધીમે ધીમે એ રેગ્યુલર થઈ જાય. બરોબર? એટલે પર્વતારોહકો જ્યારે ઉપર ચડે ત્યારે બરોબર ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલા માટે એને ભૂલી જવાની ટેવ પડે એવી બીમારી છે જેને એનોક્સિયા નામની બીમારી છે એ કહેવામાં આવે છે. આપણે જે વાત કરી અત્યારના માટે એ દબાણ માટેની વાત થઈ. હવે બીજી, હવે અહીંયા હેનરીનો નિયમ પ્રમાણે પૂરો. હવે જે બીજી વાત આપણે કરવાની છે એ તાપમાનની અસર માટે વાત કરવી છે. બરાબર? હવે તમને બધાને ખબર છે એ પ્રમાણે કે માનો કે એક બંધ પાત્રની અંદર મેં તમને હમણાં કીધું હતું કે મને આપણી પાસે બોટલ પડેલી છે, આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે બોટલ દોરવામાં પ્રશ્ન છે. કાંઈ વાંધો નહીં, જાગ્યો જે હોય. ઓહો, બરાબર છે. એ માનો કે આની અંદર આપણે અહીંયા પાણી ભરેલું છે, આ બધી વાત તમને ખબર જ છે, બહુ જાજુ આપણે વાત નહીં કરીએ. કે અને ઉપરના ભાગમાં CO2 વાયુ ભરેલો છે અને અહીંયા આપણે પાણી ભરેલું છે. આપણી વાત થઈ ગઈ દબાણ માટેની. બરાબર? હવે તમને ખબર છે એ પ્રમાણે અહીંયા આપણે વાત કરી હતી આગળ, અહીંયા પાછા આવો તમે કે ભાઈ દબાણ વધે તો દ્રાવ્યતા વધે અને તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. કારણ કે અહીંયા આ જે પ્રક્રિયા છે તાપમાનની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક એટલે એનો મતલબ આમ છે કે ડેલ્ટા H સોલ્યુશન ઇઝ 0 કરતાં મોટું છે. બરાબર? આઈ એમ સોરી ફોર ધેટ, લેસ ધેન 0. બરાબર? તો સોલ્યુશન એટલા માટે લખીને આપું છું કે સોલ્યુશન એટલે કે દ્રાવણ. આ દ્રાવણ માટેની એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એના માટેની આપણે ચર્ચા કરીએ છીએ એટલે માટે ડેલ્ટા H સોલ્યુશન લખું છું. બરાબર? ઓકે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તાપમાનનો વધારો નુકસાનકારક. લસેટના નિયમ પ્રમાણે તમે વાત કરી શકો ને કે તાપમાન તમે વધારી શકો નહીં. જો તાપમાન વધારો તો નુકસાનકારક છે, તો દ્રાવ્યતા એની ઘટી જાય છે અને એ આપણે મુદ્દો અહીંયા સિદ્ધ કરેલો છે એટલે કંઈ બહુ મોટો ઇસ્યુ છે નહીં. ઓકે. તો અહીંયા હેનરીના નિયમ છે એના માટેની વાત આપણે આજે અહીંયા પૂર્ણ થઈ ગઈ. દ્રાવ્યતા માટેની વાત છે એ પણ અહીંયા આજના લેક્ચરની અંદર પૂર્ણ થઈ ગઈ. હવે હેનરીના નિયમના આધારે જે કંઈ દાખલાઓ છે એ આપણે ગણશું. હવે દાખલાઓ તમને કેવા પૂછી શકે? બસ સીધી સિમ્પલ વાત છે. P બરાબર KH ઇન્ટુ X, આ સૂત્ર તમારી પાસે એકદમ સરળ એવું સૂત્ર છે. તો આના પ્રકાર તમારે દબાણ પૂછે, કાં હેનરી અચળાંક પૂછે, કાં મોલન્સ. હવે મોલન્સના બદલે હજી બીજી બે વસ્તુ થાય, મોલન્સ પણ પૂછે, આની અંદરથી મોલ પણ પૂછે, અથવા તો મોલમાં પણ તમે જે કાંઈ પૂછવું એ પૂછે. બરાબર? અને હજી પાછું વજન પણ પૂછે, કારણ કે વજન ઉપરથી મોલ મળે, મોલ ઉપરથી મોલન્સ મળે. કારણ કે મોલન્સનું સૂત્ર શું હતું કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, અને મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. કદાચ આણ્વીય દળ પણ પૂછી શકાય. તો આટલી પરિસ્થિતિ છે. બરાબર? બીજું કંઈ વધારે તમને આની અંદર પૂછી શકે નહીં. ઓકે. તો આગળના લેક્ચરની અંદર જ્યારે ક્યારે પણ આપણે વાત કરશું ત્યારે સીધા હેનરીના નિયમના જે દાખલાઓ છે એના ઉપર જનરલી આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. હેનરીનો નિયમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે. બરાબર? જો તમને આખો પૂછે 4 માર્કમાં તો તમારે હેનરીના નિયમની ઉપયોગિતા દર્શાવવી આલેખ સાથે દોરીને. કોષ્ટક સમજ માટે છે એ તમારે દોરવાનું નથી. આ મારે તમને સમજાવતા પેરામીટર એટલા માટે. આ પેરામીટર પણ તમારે લખવાના નથી, તમારી બુકમાં લખાણ સ્વરૂપે આપ્યું છે. મેં એને ગાણિતિક સ્વરૂપ આપ્યું છે, તમે આને યાદ આવી રીતે રાખી શકો. બરાબર? તમારે બાકી એક જ સૂત્રો તો તમારી ટેક્સ્ટબુકમાં એક જ છે, P બરાબર KH ઇન્ટુ X, વાર્તા પૂરી અને આલેખ છે. બરાબર છે? બીજું કાંઈ વસ્તુ છે નહીં. પણ આ તમારે યાદ રાખવું છે કે y બરાબર mx પ્લસ c પ્રમાણે આલેખ આવી રીતે થાય, આવી રીતે કાર્ય કરી શકે. આ તમારા ધ્યાનની અંદર હોવું જોઈએ. બરાબર છે? ઓકે. અને હેનરીનો નિયમ જો તમને કટકામાં પૂછેલો હોય તો તમારે ઉપયોગિતા લખવાની જરૂરિયાત નથી. 2 માર્ક્સમાં જ ખાલી પૂછો કે હેનરીનો નિયમ
સમજાવો તો કંઈ એમાં તમે ઉપયોગિતા લખો ન લખો તો ચાલે, પણ જો કે આમાંથી 4 માર્કનો જ પ્રશ્ન પૂછાય છે એટલે 2નો પૂછવાની સંભાવના બહુ ઓછી છે, બરાબર છે. કદાચ હેનરીનો નિયમ પૂછે તમારે ઉપયોગિતા સાથે ભેગી આપી દેવાની છે, 3 ઉપયોગિતા. તાપમાનની અસર લખવાની ના હોય. એ મોટો ટોપિક એની ભેગો છે, તાપમાનની અસર. દ્રાવ્યતા જે આપણો મૂળ ટોપિક હતો એની ભેગી એ વાત છે, બરાબર છે. આપણે વાત મૂળ એ કરવાની હતી કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતામાં દબાણની અસર અને તાપમાનની અસર ભણો. તાપમાનની અસર નાની હતી એટલે આપણે છેલ્લે રાખી, પહેલાં આપણે દબાણની અસરની વાત કરી ગયા, બરાબર છે. એટલે આ બાબત આખી કમ્પ્લીટ. ઓકે, ચાલો.